મૌન એ આત્માની સાચી પ્રકૃતિ સાથે જોડાવાનો માર્ગ છે, પરંતુ સત્ય એ છે કે મૌન શબ્દો કરતાં વધુ છે. માણસ ઘણીવાર બોલીને ખોવે છે, પરંતુ મૌન રહીને ઘણું બધું મેળવે છે. જીવનની સૌથી ઊંડી સમજણ ત્યારે આવે છે જ્યારે તમે પોતાની અંદર જુઓ, અને જ્યારે તમે શાંત હો ત્યારે જ આ અંદર જોવું શક્ય બને છે. બહાર ભીડ, બહાર અવાજો, બહાર દલીલો, આ બધું ફક્ત તમને વિચલિત કરે છે. પરંતુ જેમ તમે શાંત અને એકલા રહેવાની હિંમત કરો છો, તમે પ્રથમ વખત તમારા સાચા સ્વને મળો છો. એકલાથી ડરવું સહેલું નથી. મૌન અસ્વસ્થતા છે, પરંતુ જો તમે તેને પકડી રાખશો તો તમારા જીવનમાં ચમત્કારો થવા લાગશે. કલ્પના કરો કે જો તમને ક્યારે લાગ્યું કે તમારી આસપાસ ઘણા લોકો છે, આટલો ઘોંઘાટ છે, પરંતુ અંદર એક ઊંડો ખાલીપણું છે. તમે ભીડમાં છો છતાં તમે એકલા છો, અને જ્યારે તમે એકલા છો ત્યારે તમે બેચેન છો. પ્રશ્ન એ નથી કે લોકો તમને સમજે છે કે નહીં. પ્રશ્ન એ છે કે તમે ક્યારે તમારી જાતને સમજી છે કે નહીં. મૌન અને એકાંત એ અરીસો છે જેમાં આત્માનો સાચો ચહેરો દેખાય છે. આજે હું તમને જે કહી રહ્યો છું તે સરળ નથી, કેમ કે આપણને તેની આદત નથી. આપણને હંમેશા કોઈની સાથે વાત કરવી પડે છે, એકને સમર્થનની જરૂર હોય છે. પરંતુ સત્ય એ છે કે જ્યાં સુધી તમે તમારી સાથે ઊભા ન રહો, ત્યાં સુધી દુનિયાનો કોઈ પણ સમર્થન તમને બચાવી શકશે નહીં. એકલા રહેવું એ સજા નથી. આ સૌથી મોટો આશીર્વાદ છે કે જે વ્યક્તિ એકલા રહેવાનું જાણે છે તેને ભગવાન મળે છે. જો તમે આ વિડિયો પણ સાંભળી રહ્યા છો તો સમજો કે તમને ખૂબ તરસ લાગી છે, અને હું વચન આપું છું, જો તમે તેને અંત સુધી સાંભળો છો તો તમારામાં કંઈક બદલાશે. તેથી માત્ર એક ક્ષણ માટે થોભો અને આ વિડિયોને હૃદયથી પસંદ કરો અને ટિપ્પણીમાં લખો, મૌન એ મારી રીત છે. મૌન એટલે આંતરિક શાંતિ. પછી ભલે બહાર તોફાન હોય કે અંદર કોઈ હિલચાલ ન હોય, તે એક એવી સ્થિતિ છે જ્યાં તમારો આત્મા, તમારા વિચારો, તમારા ભય બધા શાંત થાય છે. અને આ મૌન ત્યારે જ આવે છે જ્યારે તમે એકલા રહેવાની હિંમત કરો છો. કારણ કે જે વ્યક્તિ એકલાતાથી દૂર ભાગી જાય છે તે હંમેશા અન્યનો ગુલામ રહે છે. કલ્પના કરો કે શા માટે ઘણા લોકો હંમેશા સંબંધો, મિત્રો, મોબાઈલ, સોશિયલ મીડિયામાં ડૂબી જાય છે. કારણ કે તેઓ એકલાતાથી ડરતા હોય છે. જો તેઓ એક ક્ષણ માટે પણ એકલા પડી જાય તો તેમની અંદરનો ઘોંઘાટ તેમને